કેટલી ઉંમર થઈ તમારી? 6. કેટલા વચનામૃત આવડે છે? 15. લોયાનું છઠ્ઠું વચનામૃત આવડે છે? હા. લોયાના છઠ્ઠા વચનામૃતની અંદર કોના પ્રશ્નો છે બધા? મહારાજના છે. બરાબર. લોયાનું છઠ્ઠું વચનામૃત છે એનો એક લાવો તો અહીં મને લોયાનું છઠ્ઠું ભગત ખોલીને. અમારે જોવું પડે, એને ના જોવું પડે. જુઓ તમે, એને એક શબ્દ સ્ટાર્ટ કરાવવાનો ને મારે, એટલે અહીં લાવશે ભગત. ઓકે, ખુલ્લું છે. ઓકે, સરસ. હવે તમારે ભગત લોયાના છઠ્ઠાની અંદર હું થોડું વાંચું, તમારે ત્યાંથી ઉપાડ લેવાનું. બરાબર છે? પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? ફરી એ પ્રશ્ન ઉત્તર પરંતુ તે ન થયો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, એકાંતિક પણ એમાં આવે તે અતિશય દુર્લભ છે. તે એકાંતિક પણ તે શું? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણેય યોગ જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિક પણ કહીએ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ સંધિ સાધનમાં કયું સાધન છે જે એક રાખી કરીને સર્વ ધર્મ રહે? અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક સાધન છે. તેમાં એવું એ કયું સાધન છે જે આપતકાળ હોય ને સર્વે જાય ને જો એક રહે તો સર્વ રહે? પછી તેનો ઉત્તર પણ તે કર્યો છે, ધર્મ સંબંધી સાધનમાં તો નિષ્કામ બનવું હોય તો સર્વ સાધન આવે, અને ભગવાન તમે તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વ આવે. બસ. હવે ઉભા રહો. હવે હું તમને પાછો બીજો પ્રશ્ન પૂછું, ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, હું થોડું વાંચીને તમને કહીશ આગલું, પછી તમારે પાછળનું ઉપાડી લેવાનું. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો? ભાઈ તેનો ઉત્તર પણ તે કર્યો છે, જે સંત પોતાના પુરુષાર્થને જલ્દી કહેતો હોય ને પુરુષાર્થને કરીને પોતાને ઉતાર્થ માનતો હોય ને ભગવાન ઉપર ન રાખે ને એમ ના સમજે છે આ સાને કરીને ભગવાનની રાજી કરવા છે તો તેનો પણ ત્યાગ કરવો. બરાબર. પછી વળી બસ ઉભા રહો. આવે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાને ભગવાનના દર્શનાર્થિક ને કયે ઠેકાને માન? એ તમારો પ્રશ્ન. હું જે પ્રશ્ન કયે ઠેકાને માન? કયે ઠેકાને માન રાખવું ને કયે ઠેકાને માન રાખવું? પછી તેનો ઉત્તર પણ તે કર્યો છે, ભગવાનનો દ્રઢ આશ્રિત હોય અને જેવો તેઓ ગરીબ હરિભક્ત હોય તેની આગળ માન ન રાખવું, અને જેને સત્સંગ થકી કાંઈ પાછો ભક્ત પડી ગયો તેની આગળ માન ન રાખવું. માન રાખવું પણ તેથી દબાઈ જવું નહીં, તેના પ્રશ્ન ઉત્તરમાં તેના વેન ઉપર વેન લાવવું. બરાબર. હવે હું તમને હજુ એક આગળ ખાલી જગ્યા કરીશ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેને કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે ન કરવું, અને જેને કરીને ભગવાન ગુરાજી થાય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી તેનો ઉત્તર પણ તે કર્યો છે, અમે કોઈક વચન કહીએ અને એમાં જો અધર્મ જેવું હોય તો તેને ચીડકારી થો કે તેમાં ઘણી વાર લગાડવી પણ તુરંત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુને કહ્યું છે, અસ્વસ્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુને ન માન્યું એમ એવું જ નહીં વચન તેમાં અમે રાજી થતા હોય તે ન માનવું, અને પંચવર્તમાન સંબંધ જે નિયમો કયા છે તેને કારણે ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું, અને એ બે વચન તે ન માનીએ ભગવાન કચવાતા હોય તો સારી પેટે કચવાવવા અને તેમાં રાજી ન કરવા. વાહ વાહ, તાળીઓ બજાવો ભાઈ. હજુ ખાલી જગ્યા હું આગળ કહું છું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડાકારના તરંગ ઉઠે, જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ગાંઠ ઉઠવા માંડે, ત્યારે તે ગાંઠને કેમ ટાળવા? તેનો ઉત્તર પણ તે કર્યો છે, જ્યારે એવા ભૂંડાકારના તરંગ ઉઠે ત્યારે ધ્યાને પડી મૂક્યું ને જીભે કહીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાલી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, અને હે દિનબંધો હે દિયાસંધો એ રીતે ભગવાનની પ્રાર્થના કરવી, અને ભગવાન સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ગાઢ સર્વે થઈ જાય, નિરાશ થાય, પણ એ વિના બીજો એવો ગાઢ ટાળવાનો ઉપાય નથી. સરસ. લોયાના છઠ્ઠા વચનામૃતમાં વાલા ભક્તો એટલા બધા પ્રશ્નો છે. ચાલો બીજું કયું વચનામૃત તમને આવડે લોયાના છઠ્ઠા સિવાય? મધ્યનું 54મું. મધ્યનું 54મું. ચાલો મધ્યનું 54મું વચનામૃત બોલો.
પ્રીત આમાં પગરના કાઢી જે આપશો મને? સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ગઢડા મધ્યનું 54મું સર્વ સાધનથી સત્સંગ અધિ કવિતાનું ગોખણનું આત્મઉદ્ધિનું સંવત 1880ના જ્યેષ્ઠ સુધી 7મી દિવસ બીજા પૂર્ણ સમયે સ્વામીજી સદાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાના દરબારમાંથી ઘોડી અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડે પધાર્યા હતા અને ત્યાં ઘણીવાર તો ગોળવી ફળવી પણ તે વાડી મધ્યે વેદી ઉપર વિરામમાન થયા હતા અને મસ્તક પર કાળાઈ ચડાવીની ધોટલી બાંધી હતી અને કંઠને વિશે મોગરાના પૂછના હાર વિરામના હતા ને ભાગને વિશે મોગરાના પૂછના તોડા વિરામના હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા અપડાવીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિપદને પ્રશ્ન ઉછળે. એકાદશ ખંડના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવ કૌશલ્ય અષ્ટાંગયોગ સાંખ્ય તપ ત્યાગ તીતા વર્તન ગણા અને તેને હું તેવો વર્ષ થયો નથી જો સંગ એને વર્ષ થઉં છું એમ ભગવાનનો કૌશલ્ય મારે થોડો સાધન કરતા સંદિગ્ધ તે તેને થોડો સાધન કરતા સંદિગ્ધ જણાતો હોય તે પૂછના એવા લક્ષણ હોય પછી જેને જો સમજાયું એવું તેને કહ્યું હું યથાર્થ તો થયો નહીં. પછી શ્રીમાં બોલ્યા છે જેને ભગવાન સને વિશે જાનબુદ્ધિ થાય છે જેમ કોઈક રાજા હોય એ તે વાંજ્યો હોય પછી તેને ગર્ભમાં દીકરા આવે પછી તે છો તેને ગાળો દે ને મૂછો તાન નહીં તો પણ તેનો અભાવ આવે નહીં ને કોઈકના છોકરાને મારે ત્યાં ગામમાં દીકરી આવે તો તેનો ગુણ આવે જ નહીં. શા માટે જે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે એ જેને ભગવાન ભક્તિને વિશે આત્મબુદ્ધિ થાય છે તેને થોડું સાધન થકી અધિ કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે તે વાત આ ભાગવતમાં કહે છે અશ્યાત્મબુદ્ધિ ગુણ પેતી ધાતુ કે સદી કલરાથી શુભમી જદી યતિર્તબ્ધિ સલિન કચિત જને સ્વભિક્ષેશુ સૈવ ગોખડ એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે. ઇતિહાસના સમજી દે ગુજરાત મધ્યનું 54મું થયું. સંસ્કૃતનો શ્લોક યસ્યાત્મ બુદ્ધિ ગુણપેત્રી ધાતુ કે તમે સંત નિવાસમાં ઉપર આવો છો ને ત્યારે તમે દાદર ચડીને જેવો દરવાજો ખોલો ને એની સામે એક લાંબો શ્લોક લગાવેલો છે શ્રીમદ ભાગવતનો મધ્યના 54માં મહારાજ જે બોલ્યા છે કે ઓકે પ્રથમનું પહેલું વચનામૃત તમને આવડે છે બરાબર ને? તો પ્રથમના પહેલા વચનામૃતની અંદર મહારાજનો પહેલો પ્રશ્ન છે. મહારાજ ત્યાં એવું બોલે છે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સર્વ સાધનમાં કયું સાધન ખડન છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રસ્ત તેને પોતાની સમજણનો તકડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો મૃત તકડે જે ભગવાન સમામણી અખંડ રાખવી તેથી કોઈ સાધન ખડન નથી. જે મનુષ્યના મનયુતિ ભગવાન સમા અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં આગળ નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તો ચિંતામાં તુલ્ય છે તેમ ચિંતામાં કોઈ પુરુષના આત્મા હોય તે પુરુષ જે બધાને ચિંતે તે પ્રાપ્ત થાય છે એમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ રહે છે એટલે તો જીવ વિશ્વ અને બ્રહ્મ તેમના સુંદર જોવાની ઈચ્છે તો તત્કાળ છે તથા વૈકુંઠ લોક બ્રહ્મ હોય એ આદિક જે ભગવાનના ધામ તેને મંદિર છે માટે ભગવાન સ્વામીને અખંડિત રાખવી હજી કોઈ ખંડ સામાન નથી હજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. બહુ સરસ બસ ઉભા રહો હવે તાળીઓથી બતાવો. એક હું તમને જે પ્રશ્ન પૂછું એ જ તમારે બોલવાનો. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેન દેના સંબંધ વિશે ગાપી છે તે સત્સંગમાં ગાપી નથી થતી ને શું કારણ છે? પછી શ્રીમાં બોલ્યા છે એને ભગવાનનું નામને સંપૂર્ણ જાણમાં આવ્યું નથી અને જે સાઉન્ડ સંગે ભગવાન પરિપૂર્ણ જાણમાં આવે છે તે સાધુ ત્યારે પોતાના સ્વભાવ વાસ કરે એટલે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કારણે જે સાધુ તેને અવગુણ છે તે પાપે સત્સંગમાં ગાપી થતી નથી. કાજે અન્ય સંરક્ષિત પાપ કરે હોય તો તે સનાત સિંગને જાય અને સંરક્ષિત પાપ કરે હોય તો સના અનુગ્રહના બીજા કોઈ સનાગને સના નથી. એ શાસ્ત્રમાં કચેટને અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રમાં નશતી તીર્થ ક્ષેત્ર કૃતમ પાપમ વર્જ લેપો ભવિષ્યતિ એનું સાધુ જ ન રહે તો તેને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિહાસના સમજાય તે બોલો. ગઢડા પ્રથમનું પહેલું થયું. બરાબર છે. છેલ્લો પ્રશ્ન તમે બોલે એમાં શું આવ્યું? છેલ્લો પ્રશ્ન હમણાં તમે બોલ્યા હરજી ઠક્કરનો એમાં શું આવ્યું? કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો તેને જેવી પોતાના દેન દેના સંબંધને ગાપી છે તેવી સત્સંગમાં ગાપી નથી થતી. તેનું શું કારણ? શું કારણ છે? એને ભગવાનમાં એમને સંપૂર્ણ જાણવા આવી નથી અને એને ભગવાનમાં પૂર્ણ જાણવા આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ વાત કરે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. તો એ પ્રથમના 58માં વચનામૃતમાં
તમને સૌથી પહેલા પ્રશ્ન એમાં કોને પૂછેલો છે ખબર છે? મુક્તાનંદ સ્વામીએ. વાહ 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 વાહ, બોલો. મુક્તાનંદ સ્વામીનો પહેલો પ્રશ્ન તમે બોલો શું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન કરો, પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, ત્યારે તે ગુણના વેગ કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ સ્નેહ સંસ્કાર એ 3 છે. એમાં દેહની યોગ્ય કરીને જે ગુણ પ્રવૃત્તિયા હોય તો આત્માના વિચારે કરીને થઈ જાય છે, અને કુસંગી કરીને પ્રવૃત્તિઓ હોય તો સંન્યાસંગી કરીને ટળે છે. અને જે રજોગુણના વેગ એ બે કરીને પણ ન ટળે એ તો પૂર્ણ ભૂંડા સંસ્કાર યોગ્ય કરીને છે, માટે એ ટળવા ઘડાખડન છે. ઘણા કઠણ છે. સરસ, તાળીઓથી વધાવો. હવે પછી આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષો તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેટલા મલિન સંસ્કાર હોય તે નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય, અને ગમે તેટલા તેને ભૂંડા પ્રાપ્ત હોય તે રૂડા થાય, અને ગમે તેટલું તેના માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. બહુ સરસ. ચાલો પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, છેલ્લો પ્રશ્ન, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા ગુણ હોય તે સર્વે નાશ પામે અને દિન દિન પતે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, તેનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, અને અતિશય મોટા પુરુષો તેને અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય, અને મોટા પુરુષને વિશે કામી બનાવવાનો દોષ છોડે તો પોતે ગમે તેટલો નિષ્કામી હોય તો અતિશય કામી થાય, અને મોટા પુરુષને વિશે ક્રોધી લોભી બનવું પડે પોતે ક્રોધી લોભી થાય, અને મોટા પુરુષને વિશે અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો તે સર્વ વિકારથી રહી થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તના તો શું લક્ષણ છે? તો સાદા શબ્દ પર શું ગંધ એ પણ શું તેમ જેમ દુઃખદાયક વસ્તુના સહેજે અભળે છે તેને સહેજે અભળે છે, અને એક પરમેશ્વરના શબ્દને વિશે અચળ નિષ્ઠા વર્તે તેને પાકો હરિભક્ત જાણવો. તે પાકા હરિભક્તનો તો એ જ ઉપાય છે પરમેશ્વરના દાસના ગુલામ થઈને રહે ને એમ જાણે છે આ સર્વભક્ત મોટા છે ને હું સર્વથી ઊંચું એમ જાણીને હરિભક્તનો દાસનો આસને વર્તે, અને એવી રીતે વર્તે તેના સર્વકાર નાશ પામે, અને તેને દિવસે દિવસે જ્ઞાન વેળા ભક્તિ આદિ જે ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. ઇતિ વર્ષનું છે તે ગજાપ્તનું 58મું થયું. બહુ સરસ. લો તાળીઓથી વધાવો. કેટલી પરીક્ષા લઈ આની બોલો? 100માંથી 100 માર્ક વાલા ભક્તો. 100માંથી 200 1000 આપીએ તો ઓછા પડે. પ્રીત ભગત આ બધા તાળીઓ પાડે અને તમને આટલા બધા વખાણ થાય તમારા કે પ્રીત ભગત આટલું સરસ તૈયાર કર્યું, પ્રીત ભગત નાના છે તો આટલું બધું તૈયાર કરે છે, આવું બધું આ બધાય કે આ બધાને આજે આવે તમને જોશે ને તો આ બધા બહુ રાજી થવાના તમારી ઉપર, તમારા વખાણ કરે, તમને કહેશે કે બહુ મોટા ભગત છો. તો તમે શું વિચારો આ કેવી રીતે આવડ્યું તમને? આ બધું ભગવાને કર્યું છે. ભગવાને કર્યું છે આ બધું, એવું વિચારો? બહુ સરસ. લો તાળીઓથી વધાવો. તમે આ કેવી રીતે તૈયાર કરો છો? આટલું બધું શું કરો તમે? કેવી રીતે તૈયાર કરો? કોણ તમારા પાછળ મહેનત કરે? કેવી રીતે તૈયાર કરો તમે? આ તમારા વચનાઓ તૈયાર કરવું છે, તમે આવી રીતે બોલ્યા, તમારે તૈયાર કરવું છે તો તમે કેવી રીતે સ્ટાર્ટ કેવી રીતે થાય તમારું તૈયાર કરવાનું? કોણ કરાવે? કેવી રીતે કરે? કો આખી પ્રેક્ટિસ કો તમારી? મમ્મા કરાવે. તમારા મમ્મા એટલે મમ્મી ને? મેં કીધું મમ્મા એટલે મામા એમ. મમ્મી, ઓકે. હા, એ કેવી રીતે કરાવે? શું કરાવે? તમને બધાને શીખવા મળે કરાવવું હોય તો. એટલે હા બોલો, શું કરાવે તમારા મમ્મી તમને? પહેલા હું કે તમે કેવી રીતે કરો પછી? એ બધું કેમ પછી મારે રિપીટ કરવાનું. ગુજરાતી કે તમને? અને તમને ગુજરાતી વાંચતા આવડે? બધું સ્પષ્ટ? લો, ગુજરાતી વાંચતા એને બધું આવડે છે, ગુજરાતી જ વાંચે છે. કોને ગુજરાતી શીખવાડ્યું તમને? ડેડીએ. ડેડીએ ગુજરાતી શીખવાડ્યું. સરસ.
અને ગુજરાતી તમે વાંચી શકો બધું સ્પષ્ટ, બરાબર ને? અને પછી તમે વાંચો પછી તમારા મમ્મી તમને શું મોઢે કરાવે? એટલે તમને વાંચવા કે ભાઈ તમને એવું કે આટલું તૈયાર કરીને લાવજે, કે તમારે સામે બેહીને તમને કરાવે? સામે બેહીને એક એક શબ્દ કરાવે? એક એક શબ્દ? હા. તો પકડો, ફકરો, પકરો, ફકરો, ફકરો, પકરો, ફકરો, બરાબર છે. એટલું તો પ્રોબ્લેમ થાય ને, એનો મોટો થયેલો હોય તો ભલે ગમે એટલું ગુજરાતી શીખ્યો હોય, બરાબર. ફકરો ફકરો મોઢે કરાવે, આખો પકરો પકરો મોઢે કરાવે. બહુ સરસ. પછી આખું રિપીટેશન કરવાનું. આ વચનાવૃત તમે રોજ આટલા 18 15 રિપીટ કરો રોજ? હા. ક્યારે કરો? સ્કૂલેથી આવીને પછી. ડેલી? હા, કે આ તો આટલું તમે રોજ રિપીટ કરો. સાંભળે કોણ? બા સાંભળે, બરાબર. દાદા તો બેઠા હોય. દાદા તો આમે માપણું સાંભળે છે ને ભાઈ, દાદા તો બેઠા જ હોય ને, બરાબર છે. અને પછી બા આખું સાંભળે તમારું વચન 15. હા. અને તમે 15 બોલો. કેટલી મિનિટ થાય? કેટલા કલાક થાય? 1 કલાક થાય 15 બોલતા? હા. 1 કલાક થાય? વાહ વાલા ભક્તો, 1 કલાક થાય. ડેલી 15 વચનાવૃત રિપીટ કરવાના. અને એ 15 વચનાવૃત બોલે ત્યારે છોકરાને પ્રોત્સાહન આપવા માટે ઘરના પરિવારના બા એના વચનાવૃત સાંભળે. એની શ્રદ્ધા કેટલી! પણ હું એને નાના પ્રશ્નો પૂછીને હું સમાજની અંદર એ વાત મૂકવા માગું છું કે પ્રીત ભગતનો જન્મ આ પરિવારમાં થયો છે, તો શું આપણા પરિવારમાં પ્રીત ભગત જેવા છોકરાઓ નથી? એમ પ્રીત ભગત જેવા જ છોકરાઓ આપણા લોયાધામ પરિવારમાં છે. મહારાજ અને ગુરુજીના સંતોના કૃપાપાત્ર એટલાને એટલા જ છે. પણ પ્રીત ભગત જે પરિવારમાં જન્મ્યા એ પરિવાર જાગતો છે, વધારે જાગતો છે. બધાય જાગતા છે પણ એ વધારે જાગતો છે. એની પાછળ મહેનત એને એટલી કરવાની. અને 6 વર્ષમાં ગુજરાતી વાંચતા શીખવાડ્યું તો ચિરાગ ભગતને દાખલો તો પડ્યો જ હશે. એમને એમ તો નહીં જ શીખ્યો હોય. આજે એની મમ્મી વચનાવૃત લઈને એને પેરેગ્રાફ એક પકરાવતા હશે તો એને એની પાછળ દાખલો તો પડતો જ હશે. એના બા એને રોજ કલાક સાંભળે વચનાવૃત એના, તો એના દાખલો તો પડે. માટે વાલા ભક્તો, હું તો ખાલી આનાથી સંદેશો યુવાનોને, વડીલોને તો ખાલી તમારે સાંભળવું છોકરા બોલે, પણ જે યુવાન યુવતી માતાઓ છે, તમે સ્વિમિંગ શીખવાડો, કરાટે શીખવાડો, બધું શીખવાડો, એ કરતાં વધારે વજન આના ઉપર આપો. તમે જો ધારશો, તમે જો આવું વજન આપશો તો બાકીનું પ્રોત્સાહન આપવાનું કામ અમારું છે. પણ ઘરમાં તો એ તમારી પાસે રહે છે. એટલે 100% આજે પ્રીત ભગત માટે આપણે પ્રાર્થના તો કરવી રહે જ. આજે 6 વર્ષના છે. 14-15 વર્ષે આ દુનિયાનું આખું ડેકોરેશન જુદું છે. અને આપણે અનુભવમાંથી પસાર થયેલા છે. આપણી નજરની સામે આટલા છોકરાઓ ઉછરેલા આજે આપણી પાસે નથી. કોઈક જગ્યાએ અમારા આયોજનની કસર હશે, કોઈક જગ્યાએ પરિવારની કસર હશે એના પોતાની, અને કોઈક જગ્યાએ એની પોતાની પણ ક્ષમતા એટલી ઓછી હશે. ત્રણેય હશે. ટકાવારી ક્યારેક અમને 80% મળી જાય, ક્યારેક તમારા પરિવારને 80% મળે, ક્યારેક એ વ્યક્તિને મળે. કારણ કે ઘણાના પાછલા સંસ્કારો એટલા જોરદાર ના હોય તો તમે એને ગમે એટલું મોટા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીનો અભિષેક કરાવો ને એની ઉપર, તોય કાંઈ ના થાય. કારણ કે એના પાછલા પૂર્વ સંસ્કારો નથી. ઘણા એવા હોય કે એ સંસ્કારી છે પણ અમારી પાસે કોઈ આયોજનની કમી હોય તો જેના કારણે એ છોકરો અમુક ઉંમરનો થાય પછી અમારાથી દૂર થઈ જાય કે દીકરી દૂર થઈ જાય. અને કેટલીક વસ્તુમાં તમારા પરિવારની જવાબદારી હોય કે તમે ઘરનું વાતાવરણ જેવું ના રાખો. અહીંથી મંદિરમાંથી ગયો પછી ઘેર તમારે ત્યાં ટીવી, ડિસ્કો, સિરિયલ, ગેમો, ગમે તે વાતો, ગમે એમ બોલાચાલી, આ બધું હાલતું હોય તો એ અહીંથી ભલે સંસ્કાર લઈને ગયો પણ તમારા ઘરનું વાતાવરણ એવું નથી કે એને જાળવી રાખે. એટલે અમારી મહેનત કે એના સંસ્કાર બંને પર પાણી ફરે. એટલે કોઈક વખત 80% અમને લાગુ પડે, કોઈ વખત તમને લાગુ પડે ને કોઈ વખત જીવને લાગુ પડે. એટલે આજે પ્રીત ભગત આવા પરિવારમાં છે. અત્યારે એને દુનિયા જોઈ નથી, અત્યારે કોમળું બાળક છે, પણ એ 10, 12, 15 વર્ષના થશે ને એટલે એના ઇન્દ્રિયો, અંતઃકરણ દુનિયા તરફનું ખેંચાણ સહજ ઢાળો થવાનો. અને એ ઢાળો થાય ત્યારે પણ મહારાજ, મોટા પુરુષો, આપણા સ્વામીથી માંડીને દાદા ગુરુજી સુધીના સદગુરુઓ, પૂજ્યપાદ ગુરુજી, સંતો પ્રીત ભગતની આવીને આવી રક્ષા કરે એવી પ્રાર્થના તમારે એને આશીર્વાદ રૂપમાં આપવાની છે. પહેલા તો બોલો, પ્રથમનું 22મું વચનામૃત શાનું છે? મૂર્તિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું. એવું છે, મૂર્તિ વિના ગાયું તે ન ગાયા જેવું. હવે હું તમને
જ્યાંથી બોલું ત્યાંથી કરજો. ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વક્રિયાને એવું છે ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ રહે અને જેના ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાન સામે વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભાવને કરો. ઇતિ વર્ષના અવધન જે રીતે ગજરાપથાનું 22મું થયું. 22મું થયું. બહુ સરસ.